હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે છે જન્માષ્ટમી, એટલે કે આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે. તો આજે તો બહુ જલ્દી ઉઠી ગઈ હતી, કેમ કે આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે. એમને નવડાવવું પણ પડે, એમને ખવડાવવું પણ પડે આજના દિવસે. તો આજે વિચારીએ છીએ કે એમના માટે કંઈક કરીએ, કંઈક સેલિબ્રેશન કરીએ. આપણો બર્થડે હોય તો આપણે કેટલા એક્સાઇટમેન્ટ હોઈએ છીએ કે આપણા માટે કોઈક કંઈક કરે. તો આ તો ભગવાન છે, તો ભગવાન માટે બને એટલું આપણે કરવું જોઈએ. એવું નથી કહેતા કે બહુ જ કરો તમે એમના માટે, પણ જેટલું કરીએ એટલું એમના માટે તો ઓછું જ છે. પણ આપણાથી બને એટલું આપણે ભગવાન માટે કરવું જોઈએ. તો વિચારીએ છીએ કે કંઈક પ્લાનિંગ કરીએ, કંઈક સેલિબ્રેશન કરીએ નાનું મોટું. તો જે પણ કરીશ હું તમારા જોડે શેર કરીશ. આજે સવારથી યોગેશ અમારા વચ્ચે એ ડિસ્કશન થાય છે કે આ વખતે ભગવાનની પૂજા, એમનું ડેકોરેશન બધું કોણ કરશે, એમને નવડાવશે પણ, એમને ભોગ કોણ લગાડશે. કેમ કે લાસ્ટ ટાઈમ મેં કર્યું હતું, એ આ જોબથી બહાર ગયા હતા એટલે એમને કરવા નહોતું મળ્યું. પણ આ વખતે તો એ જીદ કરે છે કે ના, આ વખતે તો હું જ કરીશ. પણ એ કરશે કે હું કરશે કંઈ ડિસાઈડ નથી થયું. જે પણ કરે અમારા માટે તો બધું સરખું જ છે. તો જે પણ થશે હું તમારા જોડે શેર કરીશ. એન્ડ સુધી જોઈશું, બહુ મજા આવશે તમને. આજે સવારથી કેટલા વાગ્યાથી વરસાદ ચાલુ છે? 5:30 વાગ્યા ને? રાતથી ચાલુ છે. ના, એટલે હું ઉઠી ત્યારે તો ચાલુ જ હતો, પણ કેટલા વાગ્યાથી ચાલુ છે એને તો ખબર. આજે સવારથી વરસાદ ચાલુ છે. બહાર જવું હોય ને તો એ આજે તો જવાય એવું છે જ નહીં. યોગેશ કહે છે કે આ વખતે લડ્ડુ ગોપાલને હું નવડાવીશ, હું બધું કરીશ. પણ હું કહું છું કે મારે એ કરવું છે. તો અમારા બંને વચ્ચે શું કહેવાય, પેલી ચિઠ્ઠી ઉછાળે ને, હવે ચિઠ્ઠી ઉછાળીને જોઈશું. એમાં એમનું નામ આવશે તો એ કરશે, મારું નામ આવશે તો હું કરીશ. ડેકોરેશન તો મારા ભાગમાં આવ્યું છે, ડેકોરેશન તો હું કરી લઈશ. પણ એમને ભગવાનને જે બધું કરવાનું હોય છે, એમને શૃંગાર ને આ ને તે, એવું નથી કે લેડીઝ જ કરી શકે, જેન્ટ્સ પણ કરી શકે છે. તો હવે જોઈએ એમનો નંબર આવે કે મારો આવે. તો અહીંયા મેં 2 પરચી બનાવી દીધી છે, યોગેશ અને નિમિષા. યોગેશ જે પણ અહીંયા આમાંથી ચિઠ્ઠી લેશે એ ડિસાઈડ થશે આમાંથી. તો ચલો એને ફોલ્ડ કરી દઈએ. જોતા ના અહીંયા જો અત્યારથી કહું છું, આ પ્રૂફ છે. જેનું આવશે ને એ જ કરશે, ઠીક છે? અક્કડ બક્કડ બંબે નબ્બે પૂરે સો. હા, બતાવો, ચીટિંગ કરશો તમે. સારું, તો યોગેશ કરશે બધું, એમને નવડાવવાનું, એનું શૃંગાર ને બધું. ગાઈસ, ડેકોરેશન કરવાનું બાકી છે. હું ડેકોરેશન કરી લઈશ, પછી લડ્ડુ ગોપાલને નવડાવીશું ને પછી એમની પૂજાને બધું કરીશું. તો ફટાફટ હું ડેકોરેશન કરી લઉં. ફાઇનલી ગાઈસ, મેં ડેકોરેશન કરી દીધું છે અને ડેકોરેશન કેવું છે મને કોમેન્ટમાં કહેજો. આઈ હોપ કે તમને ડેકોરેશન ગમશે જ, કેમ કે મેં એટલું સરસ કર્યું છે. હવે લડ્ડુ ગોપાલને નવડાવવાના છે, પછી એમનો શણગાર કરવાનો છે, પછી લડ્ડુ ગોપાલને આપણે ભોગ ચડાવીશું. તો લડ્ડુ ગોપાલજીને કરી દીધા છે રેડી, અને અત્યારે અહીંયા જ મૂકીશું. અને રાત્રે જન્મ કર્યા પછી ત્યાં ઝૂલામાં મૂકીશું. ગોપાલનો ભોગ થઈ ગયું છે રેડી, અને એમને આપી પણ દીધું છે. અત્યારે લાઇટ નથી, 2 કલાકથી લાઇટ નથી ને યોગે? 2 કલાકથી લાઇટ નથી, અને સતત કન્ટિન્યુ વરસાદ સવારથી ચાલુ છે, હજુ પણ બંધ જ નથી થયો. અત્યારે 7 વાગી ગયા છે અને સવારની લાઇટ નથી, કેમ કે વરસાદ પણ એટલું બધું છે. તો અત્યારે લાઇટ આવી છે, તો અમે 12 વાગ્યાની પ્રિપરેશન અત્યારથી જ કરી દઈશું. તો અત્યારે લડ્ડુ ગોપાલને ઢાંકી દેવાના છે ચૂંદડીથી, યા તો તમારા જોડે જે પણ ફૂલ હોય એનાથી. તો અત્યારે અમે એ કરી દઈશું, અને રાત્રે 12 વાગે લડ્ડુ ગોપાલનો જન્મ કરાવીશું. તો યોગી કપડાં કાઢી લો, પછી એમને ફૂલથી ઢાંકી દેવાના છે. કાઢી લેશો કે કાઢી આપો? કાઢી લો, આરામથી કાઢી દેજો. પેટમાં ફૂલ મૂકી, હા, ધીમે રહીને બધી રીતે સરખા રીતે ફૂલ મૂકી દો, બદામ ફેલાય તો. ધીમે રહીને કપડાં કાઢીને કપડાં કાઢી દીધા છે. આમ આડા સુડાઈ દેવાના, મતલબ આ બાજુ ફેસ રાખીને. હા, બસ સાઈડમાં, બસ સાઈડમાં એમ સુવડાવી દો.
સાઈડ પર ફૂલ કરી દો ને પછી ઉપર ફૂલ નાખી દેવાના. નાખવા લાગો. થોડા નાખો. બસ ઢાંકી દો સેજ. સેજ એમાં થોડું વેન્ટિલેશન રાખશું. કકડીને 1 રૂપિયો લાયા ને તમે ક્યાં છે? બસ આ કકડીને 1 રૂપિયો રાત્રે આપણે જન્મ કરાવીએ ને એ ટાઈમે એને કટ કરવાનું. આનાથી એમનો જન્મ કરાવવાનો. ખબર પડી? કકડી મોટી જોઈ શકે એના માટે. બરાબર છે, વાંધો નહીં. કિસ બલૂન પણ ફૂલાવાના છે. બલૂન ફૂલાવા હેલ્પ કરવી પડશે. મારાથી નહીં ફૂલે કેમ કે એવું છે બી નહીં એનું. પંપ પણ નથી એનો. બહુ બલૂન નથી. કેટલા લાવ્યા છો તમે? 4 3 4 5 6 और एक साथ एक तो मैं फुलायो છે તો આ બધા બલૂન મારે ફુલાવવાના છે. નહીં ઓબ્વિયસલી ફુલાવશે. બાર વાગી ગયા છે અને કૃષ્ણ ભગવાનનો અત્યારે જન્મ થાય છે. જો હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી. તો ગાઈસ આરતી પણ થઈ ગઈ છે અને કાનુને ઝૂલામાં મૂકી દીધા છે. તો આ હતું આજનું નાનકડું સેલિબ્રેશન જન્માષ્ટમીનું. તો જલ્દી મળીશું હવે મારા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી મારી ચેનલને લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાર સુધી આવજો.